નમસ્કાર, માળિયાહાટીનાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પ્રદેશ આગેવાન શ્રી પ્રવીણ રામનો જન્મદિવસ સેવાભાવથી ઉજવ્યો। માંગરોળ વિધાનસભાના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ માળિયાહાટીના સ્થિત હરિધામ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે પ્રવીણ રામનો જન્મદિવસ ઉજવ્યો। આ દરમિયાન વૃદ્ધો સાથે ભોજન કરવામાં આવ્યું, કેક કાપી ઉજવણી કરી અને પ્રવીણ રામની વહેલી મુક્તિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં પિયુષ પરમાર, રાહુલ સોલંકી, રામ સિંધવ, માલદેશ સોલંકી, જસા લાખાણી, ધીરુ પટેલ અને હનીફ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા। સેવા અને સંવેદનશીલતાનો સંદેશ આપતી આ ઉજવણી માળિયાહાટીનામાં ચર્ચાનો વિષય બની। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આજે માનનીય ખેડૂતોના લડાઈ લડનાર, ખેડૂતો માટે હરહંમેશ છેલ્લા 12 વર્ષથી નાના અને મધ્યમ લોકોનો અવાજ બનનાર ખેડૂતોના મસીહા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે। એમના જન્મદિવસ નિમિત્તે આજે અમે માળિયાહાટીના અને માંગરોળ વિધાનસભાની સમગ્ર ટીમે શ્રી હરિધામ વૃદ્ધાશ્રમ માળિયાહાટીના ખાતે મળી અને ઉજવવાનું નક્કી કર્યું છે। અહીંયા વૃદ્ધોને અમે જમાડ્યા છે અને કેક કાપીને સમગ્ર તેમનો બર્થડે ઉજવી રહ્યો। ખેડૂતો માટે, આમ આદમી પાર્ટી પરિવાર માટે આજે દુઃખની ઘડી છે। ખેડૂતોની લડાઈ લડીને આજે પ્રવીણભાઈ રામ જેલમાં છે, તે વાતનું અતિશય દુઃખ છે। ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ, સમગ્ર ખેડૂત સમાજ એકજૂટ થાય અને આ તાનાશાહી તાકાતો સામે અમને સંપૂર્ણ ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે પ્રવીણભાઈ રામ વહેલી તકે બહાર આવશે। પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂત સમાજને હું એક સંદેશો આપવા માંગુ છું। છેલ્લા 12 વર્ષથી આ પ્રવીણભાઈ આંદોલનના માધ્યમથી તાનાશાહી તાકાતો સામે લડી રહ્યા છે। ખેડૂતો માટે છેલ્લા 75 દિવસ થયા તે જેલમાં છે। હું પણ જેલમાં હતો, 57 દિવસે હું છૂટી ગયો છે, પણ પ્રવીણભાઈ રામ સતત લડાઈ લડી રહ્યા છે। જેલમાં જાવું આમ આદમી પાર્ટીનો પરિવાર ક્યારેય ડરતો નથી। આ તાનાશાહી તાકાતોને હરાવવા માટે પ્રવીણભાઈ રામ જે લડાઈ લડી રહ્યા છે, પ્રવીણભાઈ રામ શ્રી કૃષ્ણના વંશજો છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો અને આજે કંસરૂપી તાકાતોને શ્રી કૃષ્ણએ હરાવ્યા હતા અને એમને ખતમો કરી દીધા। મને સમગ્ર ગુજરાતના ખેડૂતો પર સંપૂર્ણ વિશ્વાસ છે, નાના અને મધ્યમ લોકો પર વિશ્વાસ છે કે આ તાનાશાહી તાકાતો સામે, આ કંસરૂપી તાકાતો સામે પ્રવીણભાઈ રામ લડી રહ્યા છે અને પ્રવીણભાઈ રામને પણ એટલો વિશ્વાસ છે કે એમની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ કંસરૂપી તાકાતોને સત્તામાંથી ઉખાડી ન ફેંકે। હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને મીડિયાના માધ્યમથી સંદેશો આપું છું કે આવનારા સમયમાં સમગ્ર ખેડૂત સમાજે એકજૂટ થવું પડશે। વિશેષ કંઈ વાત ન કરતા હરિધામ વૃદ્ધાશ્રમ માળિયાહાટીના ખાતે ખૂબ સારું આયોજન છે। વૃદ્ધોને મણિબાપા સંચાલન કરી રહ્યા છે। મણિબાપા જે વૃદ્ધો છે તેમની ઉંમર પણ ઘણી છે, પણ એને એક ભાઈના તરીકે રાખે છે અને સમગ્ર વૃદ્ધોનું સારી રીતે દેખભાલ કરે છે। તે બદલ મણિબાપાને પણ હું આ તકે દિલથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।